નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોય સંવિસાહૂણમ એસો પંચ નમોકારો સૌવપાવપણાશણો મંગલાણં ચ સંવેસિં પરમં હોય મંગલમ. પુણ્યશાળીઓ, સાચી મુમુક્ષુતા એટલે શું? હવે આ મુમુક્ષુતા શબ્દ આવે ને એટલે શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ એટલે કે દેરાવાસી સંપ્રદાયની અંદર મુમુક્ષુ શબ્દ જ્યાં આવશે એટલે વર્તમાનમાં એવી માન્યતા થઈ ગઈ છે કે આ દીક્ષા લેવાનો છે. એટલે દીક્ષા લેવા વાળો જે વ્યક્તિ છે એને મુમુક્ષુ શબ્દનો પ્રયોગ આ મૂર્તિ પૂજક સંઘની અંદર જોવા મળે છે. પણ હકીકતમાં આવું નથી. મુમુક્ષુનો અર્થ મોક્ષે જવાનો જે ઈચ્છુક છે એ મુમુક્ષુ છે. દીક્ષા લેવાનો જે ઈચ્છુક છે એ દીક્ષાર્થી છે. તો એ બંને શબ્દો અલગ અલગ છે, પણ એ આપણે એ મુમુક્ષુ શબ્દને દેરાવાસી પરંપરામાં દીક્ષાર્થી સાથે જોડી દેવામાં આવ્યો છે. ઠીક છે, એ વિષયને સાઈડમાં રાખીએ. વાસ્તવમાં જેને મોક્ષે જવાનો તલસાટ છે, તરફડાટ છે, મોક્ષે જવાની તાલાવેલી છે, મોક્ષ માર્ગનો જે પ્રેમી છે, એ દરેક આત્મા, એ સાધુ ભગવંત પણ મુમુક્ષુ છે, એ સાધ્વીજી ભગવંત પણ મુમુક્ષુ છે, એ શ્રાવક શ્રાવિકા પણ મુમુક્ષુ છે, એ સાધક વ્યક્તિ કોઈ પણ હોય એ મુમુક્ષુ છે. તો અહીં જે ખરો મુમુક્ષુ છે એટલે કે મોક્ષ માર્ગનો ઈચ્છુક છે, એનું લક્ષણ શું હોય, એનું જીવન કેવું હોય, એના આચાર વિચારો કેવા હોય, એના મનના ભાવો, એની મનની પરિણતિઓ કેવી હોય, તો એનું સામાન્યથી લક્ષણ બતાવવામાં આવ્યું. કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. આત્માર્થી જન હોય, મુમુક્ષુ જન હોય, એ કેવો હોય? તો અહીં 4 વાતો બતાવી. કશાયની ઉપશાંતતા, ક્રોધ, માન, અહંકાર, છળ કપટ રૂપ માયા, પદાર્થોની આસક્તિ રૂપ લોભ ની ખૂબ ઉપશમ થયેલા હોય, ખૂબ એ ઘટી ગયેલા હોય, સામાન્ય નહીવત સંજ્વલન પક્ષાના રહ્યા હોય. કશાયની ઉપશાંતતા, એનો ગુસ્સો એક ક્ષણિક હોય, એ લાંબુ ચાલે નહીં, એ પણ પ્રશસ્ત માટેનું હોય. એનો કશાય પણ છે ને અપ્રશસ્ત ભાવનો તો કદાચ ક્યારે હોય જ નહીં, હોય કદાચ તો પણ કદાચ પ્રશસ્ત ભાવ માટેનો એ પણ થોડો ઘણો હૃદયની અંદર તો બિલકુલ ના રહેલો હોય. કશાયની ઉપશાંતતા. બીજા લક્ષણ બતાવ્યું આત્માર્થી જનનો મુમુક્ષુનો બીજું લક્ષણ માત્ર મોક્ષ અભિલાષ. એને માત્ર મોક્ષથી લેવા દેવાય, મોક્ષ જ જોઈએ, બાકી કશાથી લેવા દેવા. એ કોઈ પણ ધર્મ કરશે, ક્રિયા કરશે, આરાધના કરશે, સાધના કરશે, પણ હૃદયમાં એક જ વસેલું હોય, આનાથી મને બાકી કંઈ જોઈતું નથી, મને કોઈ પ્રલોભન નથી, મારું આ કરવાનો બીજું કોઈ પ્રયોજન નથી. પ્રયોજન માત્ર એક, માત્ર મોક્ષ અભિલાષ, માત્ર નિર્વાણ પદની અવસ્થાને પામવું છે, વિતરાગ બનવું છે. આ અષ્ટકર્મની નિર્જરા થઈ જાય અને મારા આત્માનું મૂળ સ્વરૂપ, શાશ્વત સ્વરૂપ એ પ્રગટ થઈ જાય. હું સિદ્ધ શિલાની અંદર સિદ્ધ પરમાત્મા ક્યારે બનું. માત્ર મોક્ષ અભિલાષ. એને કોઈ દુનિયાવી ઈચ્છા ન હોય, એના હૃદયની અંદર કોઈ ભૌતિક પ્રકારની કામનાઓ ના રહેલી હોય, એના હૃદયની અંદર કોઈ પણ સ્વાર્થજનિત અપેક્ષાઓ ના રહેલી હોય, માત્ર એક જ ભાવ, મોક્ષની પ્રાપ્તિ. પોતાની જાતને તપાસજો, ચેક કરજો, શું તમારી મનોદશા આવી છે?
ધર્મ આરાધના કરતા કરતા માત્ર મોક્ષ મોક્ષ અને મોક્ષ જ જોઈએ, એના સિવાય કશું ખપતું નથી, એ ભાવ રહેલો હોય તો તમે પણ મુમુક્ષુતાના લક્ષણની અંદર આવી શકો એમ છો. પહેલું લક્ષણ બતાવ્યું કશાયની ઉપશાંતતા, બીજું લક્ષણ બતાવ્યું માત્ર મોક્ષ અભિલાષ, ત્રીજું લક્ષણ બતાવ્યું ભવે ખેદ. ભવ ભ્રમણ અનાદિકાળથી આપણા સૌ જીવનું જે ચાલી રહ્યું છે ને, એને હવે ભવથી ઉદ્વેગ થઈ ગયો, ખેદ પામ્યો હોય, હવે નથી ભટકવું. આ ચાર ગતિરૂપ સંસારમાં પુણ્ય પાપ પુણ્ય પાપ પુણ્ય પાપ પુણ્ય પાપ, અને એના આધારે સદગતિ દુર્ગતિ સદગતિ દુર્ગતિ સદગતિ દુર્ગતિ, આ કર્મ ની ઝાડથી, આ કર્મની જંજાળથી હવે પરમનન્ટ મુક્ત થઈ જવું છે, કાયમી છુટકારો જોઈએ છે, ભવનો ભય લાગવો જોઈએ. વર્તમાનમાં આપણને ભયાત્મક ચીજોનો ભય લાગે, પણ ભવનો ભય લાગતો નથી. જે દિવસે ભવનો ભય અનુભવાય એ વખતે જેઓ ને કહેવું ના પડે કે હવે આરાધના કરો, ધર્મ કરો, એ ઓટોમેટિક ધર્માભિમુખ બનતો જાય. ભવે ખેદ એટલે એને લાગે અનંતા જન્મો પસાર થયા આ રાગ દ્વેષના ચક્કરમાં, આ પુણ્ય પાપના ચક્કરમાં, ક્યારેક સારી ગતિમાં ગયો, ક્યારેક ખરાબ ગતિમાં ગયો, વળી સારી ગતિ વળી ખરાબ ગતિ, અને આખા અનાદિકાળના અનંત જન્મો આ સદગતિ દુર્ગતિના ચક્કરમાં પૂરા થયા. હવે તો એક જ ગતિ જોઈએ, એ પંચમ ગતિ, એ મોક્ષ ગતિ જોઈએ. ભવનો ખેદ લાગે ત્યારે એનો અંદર આકર્ષણ અનુભવાય મોક્ષનું. એટલે ત્રીજું લક્ષણ બતાવ્યું, એ સંસારમાં રહે ને તો પણ સંસારથી અલિપ્ત રહે, એની આ દુનિયાદારીથી જાદી કોઈ લેવા દેવા નહીં, એનું અંતર્મન આ ભવ માટે ખેદ અનુભવતો હોય, એ ત્રીજું લક્ષણ બતાવે. અને ચોથું અને અંતિમ લક્ષણ બતાવતા અહીં કહે છે કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા. જીવ માત્ર પ્રત્યેનો એના હૃદયની અંદર દયાનો, કોમળતાનો, કરુણાનો, મૈત્રી ભાવનાનો પરિણામ રહેલો. દરેક જીવ પોતાના આત્મવત લાગે, પોતાના આત્મા સમાન દરેક આત્મા લાગે. ક્યાંય કોઈ જીવને દુભવે નહીં, ક્યાંય કોઈ જીવને પીડે નહીં, ક્યાંય પોતાના થકી કોઈ જીવ ત્રાસ ન પામે, એનો સદા ઉપયોગ રાખે, એ જે જીવ છે. 84 લાખ જીવાયોનીના દરેક જીવને એ યથાસંભવ અભયદાન આપવાની કોશિશ કરે. જીવ માત્રના આત્મકલ્યાણની ભાવના ભાવે, જીવ માત્રને શિવ બનાવવાની સવી જીવ કરું શાસન રસીનો એનો ભાવ રહેલો હોય. પ્રાણી માત્ર ઉપર દયાનો ભાવ હોય, કરુણાનો ભાવ હોય, મૈત્રીનો ભાવ હોય, ક્યાંય રાગ નહીં, ક્યાંય દ્વેષ નહીં. આ બધો ધીરે ધીરે મુક્ત થતો જાય, એ છોડવાની કક્ષાએ આગળ વધતો જાય, પોતાના હૃદયમાં મૈત્રી કરુણાની ભાવનાને ખૂબ ખૂબ ઊંચા લેવલે પહોંચાડે. એવું જે લક્ષણ હોય એ મુમુક્ષુતાનું ચોથું લક્ષણ બતાવ્યું. મોક્ષ મેળવવો હોય તો આ લક્ષણોમાંથી પસાર થયા વગર છૂટકો નથી. એટલે જ કહું છું, બહારથી કેટલી પણ આરાધનાઓ કરો, સાધનાઓ કરો, ધર્મ ધ્યાન કરો, પણ અંતર મનની અંદર આ ચાર ચીજો તમારા મનમાં ઘટિત થઈ કે નહીં, એને ચેક કરતા રહેજો અવસરે અવસરે. મારા કશાય કેટલા ઓછા થયા, મારામાં મોક્ષનો અભિલાષ કેટલો પ્રગટ્યો, આ સંસાર પ્રત્યે હવે મને કેટલો ઉદ્વિગ્નતાનો, ખેદનો ભાવ થયો, હવે સંસારને આ બધું ન જોઈએ, આથી અલિપ્તતાનો ભાવ, સંસાર પ્રત્યેની અલિપ્તતાનો ભાવ કેટલો ઘટ્ટ થયો, દ્રઢ થયો, અને કેટલા તમારા હૃદયની અંદર શિવ માત્ર પ્રત્યેનો મૈત્રી ભાવ, કરુણા ભાવ, વેરી હોય, વિરોધી હોય, ઓપોઝિટ વાળો હોય, એના પ્રત્યે પણ આ દયાનો ભાવ, કરુણાનો ભાવ, મૈત્રીનો ભાવ કેટલો અંદરથી છલકાયો. બસ આ માર્ગે અનંતા આત્માઓ ચાલી અને પોતાનું આત્મકલ્યાણ સાધ્યું છે. પોતાના આ અજર અમર અવિનાશી એવા અવ્યાબાદ સુખને, શાશ્વત સુખને આ માર્ગે ચાલતા પ્રાપ્ત કર્યું છે. એ મુમુક્ષુ આત્મા આ ચાર ઉપાયો કરતા કરતા અંતે મોક્ષગામી બન્યો છે. તમારો, મારો, આપણા સૌનો આત્મા પણ આપણા જીવનમાં આ ચીજો આત્મસાત કરી અને આપણે પણ
સાચા અર્થમાં મુમુક્ષુ બની અને મોક્ષ મંગલને પ્રાપ્ત કરીએ, એ જ મંગલ ભાવના શુભકામનાની સાથે સૌને આશીર્વાદ, ધર્મ લાભ.